તો વડોદરામાં બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની બેઠક મળી। એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 80 બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની બેઠક। બાંગ્લાદેશમાં તખ્તા પલટાની હાલત ખરાબ। યુનિવર્સિટીના સત્તાધીશોએ વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પ્લાન ઘડ્યો છે। દરેક બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને યુનિવર્સિટી સુરક્ષા આપશે। છેલ્લા 2 થી 3 વર્ષથી વિદ્યાર્થીઓ વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે। ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સના ડાયરેક્ટર વિદ્યાર્થીઓને મળ્યા છે। મળીને એમને ખબર અંતર પૂછવા માટે ઘરે કેમ છે અને બધું બરોબર છે કે નહીં એના માટે જ મીટિંગ બોલાવી હતી અને આમ બી આ અમારી રૂટીન મીટિંગ જ હતી અને એમને મળીને એના ખબર અંતર પૂછ્યા, ઘરે કેમ છે બધું જાણ્યું। અમે અમારે ત્યાં 70 થી 80 છોકરાઓ છે અને એમાંના બધા જ ઘણા બધા છોકરા આજે હાજર રહ્યા હતા અને ત્યારે જુદી જુદી ફેકલ્ટીઓમાં એ લોકો અભ્યાસ કરે છે। એ લોકો જુદી જુદી જગ્યાએ રહે છે અને જ્યાં જ્યાં રહે છે ત્યાં પણ અમે માણસો ગોઠવ્યા છે। એમની સંપૂર્ણપણે કાળજી રાખીશું। અમારા યુનિવર્સિટી ઓથોરિટીના સૂચના મુજબ અમે કામ કરી રહ્યા છીએ। તો બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકુરે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે। દિલ્હીમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે